આ શું પહેર્યું છે? તમને પૂછું છું. હવે બરાબર છે ને? હા, હવે બરાબર છે. સારો લાગે છે. અચ્છા. ના, મને એમ હતું કે મને બહુ નહોતો ગમતો, પણ થયું કે તું પણ ના પાડીશ એટલે બીજો બાર કાઢીને જ રાખ્યો હતો. તમને ખબર છે ને, આ મારો ફેવરેટ શર્ટ છે. તમે આ શર્ટ પહેરો એટલે હું ના ન જ પાડી શકું. સારું લાગે છે? સારું કહેવાય. જોયું તે? હા, તારી બધી વાત હું માનું છું. તો હું પણ તમારું કેટલું ધ્યાન રાખું છું ને. મેં છે ને મારા ઘરે પણ આટલું ધ્યાન કોઈનું નથી રાખ્યું. આખી દુનિયામાં સૌથી વધારે ધ્યાન મેં તમારું રાખ્યું છે. એટલા માટે જ ને. હા, તું મારું ધ્યાન રાખે છે તો મારી પણ ફરજ બને તારું ધ્યાન રાખવું અને તારી સાથે મતલબમાં સરખી રીતે વાત કરવી. તારે હમણાંથી કઈ શોપિંગ નથી કરી તો કઈ લેવું હશે ને? આદિ, હા, જાગો છો ને? અરે ગાંડી, તું આ ઘરનું ધ્યાન રાખે છે, બધાને મતલબમાં સરખી રીતે સંભાળે છે, તો પછી મારે તારે થોડાક વખાણ કરું ને તો એ મસ્કો ન કહેવાય. પતિદેવ, આજ માટે આટલું બહુ થઈ ગયું છે. આમ જોવા જઈએ ને તો તમે પણ બહુ સારા છો. તમે પણ મારું આટલું ધ્યાન રાખો છો, મારી બધી જ વાતોને માનો છો. મને નથી સાંભળતું કે ક્યારેય તમે મારી વાત ન માની હોય. એટલે હવે છે ને આ મસ્કા થોડા ઓછા મારો અને જાઓ. જાઓ? ના, મને તો એમ હતું કે હજી તો થોડી ઘણી વાતચીત કરીએ, શાંતિથી સાથે ચા પીએ. વાત જ કરવી છે તો એક કામ કરો, આજ માટે રજા રાખી લો. આપણે બંને આખો દિવસ શોપિંગ પર જઈશું. આમ પણ હું વિચારું છું કે આ બુટ્ટી છે ને થોડી નાની છે. મોટી સોનાની બુટ્ટી લાવી. ના, એટલે એટલું બધું વિચારવાની જરૂર નહોતી કે હું રજા પાડું ને ઘરે રહું. એવું મેં નહોતું વિચાર્યું. આ થોડીક વાર વાત કરવી હતી. તમારા સવારના 10 મિનિટ મને આપવાના હતા, એમ જ ને? હા, ઠીક છે, તો તમે મારી સાથે વાત કરી શકો છો. પણ સાચું, આ રજાવાળો આઈડિયા બહુ સારો છે. હું તો વિચારું છું કે સાંજે ગાર્ડનમાં પણ જતા જ આવીએ. આખો દિવસ બહાર જ રહીશું. જમીને પણ બહાર આવીએ તો? મને ખબર છે તું ખાલી બોલે છે. જ્યારે જવાનું થશે ત્યારે તું જ ના પાડી દઈશ કે રહેવા દો ને, આ ખોટો ખર્ચો શું કરવાનો, આમ શું કરવાનું, તેમ શું કરવાનું, કેટલું ધ્યાન. ખરેખર હા, સમજી ગઈ, સાચે જ. પણ એવું છે ને, આપણે બંને બહાર જઈએ તો પપ્પાજીનું ધ્યાન કોણ રાખશે? એટલા માટે મને ઘણી વખત એવો વિચાર પણ આવે કે બહાર જવું છે. પણ થોડી વારમાં હું જ સમજી જાઉં કે નહીં, અત્યારે નહીં. જ્યારે બહાર જવાનો સમય આવશે ને તો તમે સામેથી લઈ જ જશો મને. ચલો તો હવે ચા બનાવો. એક કામ કરો, આજની ચા તમે બનાવો, હું તમને છે ને મદદ કરીશ. હું બનાવું. લો. હા. દામિની, શું છે? આવ ને અહીંયા. શું છે? કેટલા કામ છે? એ તો મેં આવું છું. એક મિનિટ, ક્યાં જાઉં છું? નથી ગમતું ને તને તો મસ્ત ચેન્જ કરી લઉં, તારો ગમતું પહેરું. સારા જ લાગો છો. કોઈ જરૂર નથી ચેન્જ કરવાની. અમારા પપ્પાએ છે ને મારી સાથે 2-3 નોકરાણી નથી મોકલી કે એ બધા કામ કરી નાખે. આ શર્ટ ચેન્જ કરશો તો સંકેલ છે કોણ? સંકેલવાનું મહત્વ થોડી છે. શર્ટ પહેરીને આમ તને ગમવું એનું મહત્વ છે ને. મહત્વ ગયું તેલ લેવ. જો મારે છે ને એવી કાંઈ નવરાઈ નથી કે તમે કામ વધાર્યા કરો અને હું કામ કર્યા જ કરું. હવે એ લોકોને કરવા દે જે કરવું હોય એ. જાઓ તમે કામે જાઓ. દામિની, તે જોયું નહીં? એ લોકો આપણા કરતા કેટલા વર્ષ મોટા છે, વડીલ સમાન છે, પણ છતાંય એ લોકોનો પ્રેમ હજી એવો ને એવો છે. જેવી રીતે આમ કોઈ નવા કપલ મળીને વાત કરતા હોય ને એવી રીતના વાતો કરે છે. તો શું કરું દેવા? તારી અને મારી વચ્ચે આમાંનું કશું જ નથી ને ક્યારેય. આ તો છે ને પ્રેમ. એક કામ કરો, તમારે મને પ્રેમ દેખાડવો જોઈએ ને તો આજે મને શોપિંગ કરવા લઈ જાઓ, મૂવી જોવા લઈ જાઓ, બહાર ફરવા લઈ જાઓ. હું તો કહું છું આઉટ ઓફ કન્ટ્રી લઈ જશો ને તો પણ મને ચાલશે.
આ મારે પ્રેમની પરિભાષા છે. મતલબ કે તારા પ્રેમની કન્ડિશન એક જ છે કે હું તારા માટે કંઈક તને ગમતું કરું તો જ તને પ્રેમ કરું છું, હે ને? અરે એવું ના હોય, એકમેકની ઈચ્છાઓની પણ મહત્વ હોય છે. તમે મને પ્રેમ નથી કરતા એમ જ થયું ને? હું નહીં, ખબર તું પડી ગઈ મને કે તમે જબરદસ્તી લગ્ન કર્યા છે. તમારે મને કહી દેવાય ને તો હું મારા ઘરેથી ના પાડી દે. કહી દે કે મારે લગ્ન નથી કરવા. આવી રીતે લગ્ન કરીને મને હેરાન કરવાનો શું મતલબ હતો? હું કરી રહ્યો છું, મને જ નથી સમજાઈ રહ્યું. અરે તને કહું છું કે એ લોકો જેવી રીતના આમ રોમેન્ટિક થઈને ફરી શકે, એકબીજા સાથે વાતો કરી શકે, શું આમ આપણા વચ્ચે પણ આવી કંઈક સારી સારી વાતો એવું તને નથી લાગતું કે ક્યારેક કરવી જોઈએ? દેવાંગ, આ ભાભીએ શું કીધું ભાઈને કે તમે સારા નથી લાગતા, ચેન્જ કરી આવો. એટલે ભાઈ 2 વાર શર્ટ ચેન્જ કર્યા કે નહીં? પણ તમે આમાં બહુ જ સરસ લાગો છો. એટલે અને મને તો તમે કપડાં પહેરો તોય સારા લાગો, શર્ટ પહેરો તોય સારા લાગો, ન પહેરો તોય સારા લાગો. માપમાં આમ પણ જોયું? હું વાત Reaction- કરું ને કોઈ વસ્તુ તમને ગમતી જ ના હોય. જોયું, મેં તારું રિએક્શન જોયું તું. પહેલા તને પૂછ્યું કે શું કરું, ચેન્જ કરું, તો તરત જ કહ્યું નથી સારું. ખબર પડે છે મને બધી. તો સારા લાગો એવા કપડાં પહેરાય ને. આ પહેલેથી તમને બુદ્ધિ નથી આપી ભગવાન? પણ નથી સારા લાગતા તો ચેન્જ કરવા માટે તૈયાર છું, કરી નાખું. હું કહું ને પછી તમારે એ કામ કરવાનું. ભગવાને તમને પોતાની બુદ્ધિ નથી આપી. એ ભગવાન ક્યારે સુધરશે આ માણસ? લગ્ન થઈ ગયા પણ નહીં. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે શું કામ મેં તારી સાથે લગ્ન કર્યા અને કયા કાળ ચોઘડિયામાં લગ્ન કર્યા હતા કે તું અને હું આપણે બંને આવી રીતના ભટકાણા છીએ એકમેકને. મતી તો મારી ગઈ હતી કે મેં તમારી સાથે લગ્ન કર્યા. નો કર્યા હોત ને તો ખબર પડે તમને. આ કોઈ બીજી આવી હોત ને ખબર પડે કે કેવી રીતે રહી છે ઘરમાં. આ તો હું સારી છું ને એટલે રહું છું. હા હા, દેખાઈ રહ્યું છે કેટલી સારી છે ને કેટલી નહીં. છોડ ને હવે, પતી ગયું, ચાલ. બોલ, ખાલી એટલું કામ તું કહી દીધું એમાં તો ખોટું લાગે આ તો ખોટું જ લાગે ને. આખો મૂડ ઓફ કરી નાખ્યો. બહાર કેટલું સરસ મજાનું વાતાવરણ હતું. હા જોયું, મને થયું કે નહીં આપણે પણ આવું કંઈક કરવું જોઈએ, પણ નહીં, અહીંયા તો શું કોઈને કંઈ પડી જ નથી, પછી ક્યાં વાત જ કરવાની રહી. આપણે શું કામ કોઈને કોપી કેટ કરવા જ જોઈએ? આપણે એ લોકો કરે એવું કરવું જરૂરી છે. હા તો ચાલ, એનાથી વિશેષ કંઈક કરા છે. એનાથી વિશેષ હમ. ચાંદ તારા તોડ્યું? ચાંદ તારાથી તૂટશે નહીં. મતલબ આમ ઘરમાં તે ઊંચાઈ ઉપર આંબી નથી શકતી અને ચાંદ તારા તોડવાની વાત કરે આમ. ન પડી છે ને મારી હાઈટ પર કઈ નહીં બોલવાનું. આ પોતે તો અમિતાભ બચ્ચન હોય ને એવી વાત કરો છો. તારી સામે તો મને એવું જ ફીલ થાય છે કે અમિતાભ બચ્ચન જ છું. તો સાંભળ્યું નથી? નાનું પણ નાગનું બચ્ચું. હા હા, ખબર છે. હવેડાના દાંતા કાઢે એવી જીભ છે તારી લાંબી. ગમે ત્યારે તડ 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 બોલ્યા જ કરવાનું. છે તો છે. કામ ધંધે નથી જવાનું? એક કામ કરો, આપણે તમે બેઠા રહ્યો હું બેઠી રહ્યો, આપણે કામ જ નથી કરવું. કામ કરવાથી કોનું સારું થયું છે? જઉં છું ડાર્લિંગ, જઉં છું. થેન્ક યુ કે તે મને કામનું યાદ કરાવ્યું. જાઓ, નહીં તો ન જવું હોય તો મારે ઘણા કામ છે. કચરા પોતા વાસણ બધું બાકી છે, કરી દો. હાલો કરી દો. પણ હું કામ કરતો સારો લાગુ? ઘરના કામ તો તારે જ કરવા પડે ને. ચા કામ બતાવો હવે. બતાવું છું. ભગવાને છે ને સ્ત્રીઓને કમાતા અને ઘરના કામ કરતા બધું શીખવાડી દીધું. રસોઈ કરતા આવડે છે, પણ આ પુરુષોને ખાલી કમાતા શીખવાડ્યું, ઘરના કામ નહીં. ભગવાનની સાથે સીધા છેડા છે તારે? હે, તે સીધી વાત કરી લે છે કઈ પણ. જાને હવે તો બોલાવી શું કામ હશે? અરે પૈસા પડી ગયા મારા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. શું કંઈ કરતા હતા? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ એમ કરે? કઈ નહીં, છોડો ને પપ્પા. હવે છોડો? અરે શું થયું તને? હા હા, તારું મોઢું કેમ બરાબર નથી? આ ઉતરી ગયેલી કઢી જેવું મોટું છે તારું. રોજનું થયું છે આ. રોજ આમ હોતું હશે કઈ? હે, શું થયું? અરે પણ હું થયું આમ કહેતો ખરો. હા તો વાત કરે તો ખબર પડે ને અમને. તમને શું ખબર હોય? અને તું મારી સાથે કેમ વાત નથી કરતો? આમ પપ્પા બાજુ જોઈને વાત કરે છે. તમારા લીધે જ થયું છે. મારા લીધે? અરે તો ભાઈ એવું તે હું કર્યું તે? મને તો કઈ ખબર નથી. એમ નહીં, માણસ પાસે કોઈ સ્પેશિયલ દવા હોય તો શું એ દવા પોતા એકલા જ પીએ રાખવાની? દવા? શેની વાત કરે છે તું? કઈ દવા?
મતલબ કે પ્રેમની દવા. આ તમારી અંદર પ્રેમની લાગણી છે, પ્રેમનો ભાવ છે. આમ બંને જણાને આટલું સરસ મજાનું ભળે છે. મેં જોયું, મતલબ આમ અચાનક જોયું એટલે પછી મને થયું કે ચાલો હું પણ મોટા ભાઈની જેમ કોપી કરું. સત્યાનાશ! પથારી ભરી ગઈ, પથારી. અચ્છા, તો પ્રેમની દવાની વાત કરી રહ્યા છો તમે. તો સાંભળ મારી વાત. હા, એ દવા માટે તો તારે થોડોક અનુભવ લેવો પડે. જો ફરી પાછી ગુમાવી ફેરવીને વાત કરશે, સીધી વાત જ નહીં કરે મોટા ભાઈ. સીધી વાત તો હું કેવી રીતના કરી શકું? પપ્પાને પૂછી લે. પપ્પા તમારી પાસે દવા છે? ના ના, મતલબ જણાવો ને. આમ તમારા ટાઈમ પીરિયડમાં તમે અને મમ્મી આમ તો બહુ બનતું હતું, મને ખ્યાલ છે ત્યાં સુધી. તો આમ તમે અને મમ્મી આમ કેવી રીતના ટ્યુનિંગ બેસાડતા હતા? હા દીકરા, તારી મમ્મી જીવતી હતી ને, આમ તો જ્યારે તમે નાના હતા ને, ત્યારે મારે ને તારી મમ્મીને બહુ સારું બનતું હતું. એનું કારણ શું હતું ખબર? શું? કે પહેલા હંમેશા એની વાત સાંભળવાની, કોઈ દિવસ એની સામે તર્ક નહીં કરવાનું, ઈ જે કે એમાં આયા રાખવાની. ના 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 ના, આ ત્રણેય વાત બંધ બેસતી જ નથી. હે, મતલબ મારી ઈચ્છા હોય તો પહેલા હું મારી વાત જણાવું, પછી એ મને કઈ કહે એટલે મારે સામે બોલવા જોઈએ. એમાં બીજો નિયમ પણ ભંગ થઈ ગયો. અને ત્રીજું, આયા કેવી રીતે રાખે? આપણે ખબર જ છે કે સામે વાળું પર્સન ખોટું છે, તો આયા કેમ રાખવી? બસ આમાં જ તત થાય. આ જ તારે શીખવાનું છે, અને એ તારા મોટા ભાઈ પાસે તારે શીખવાનું. તો દવા તો 3 જ છે. હા, 3 નિયમો પાળી લઈશ ને જીવનમાં એટલે સુખી થઈ જઈશ. સીધી વાત છે. તું પહેલા દામિની વહુની વાત સાંભળ અને એમની હાય હા રાખ, અને પછી તું જો, પછી તું કંઈ પણ કહીશ ને તારું કામ આમ કરી નાખશે. વિશ્વાસ જ નથી મને. દામિની ને મારી વાત માને બંને જ નહીં ક્યારે. અને જો મોટા ભાઈ, આજની જ વાત કરું ને, આજની જ વાત. તમને ખબર છે કે આ ટી શર્ટ કેટલું બેકાર લાગે છે મને? નાઇટ ડ્રેસ નું ટી શર્ટ છે, નાઇટ ડ્રેસ નું, છતાંય મેં પહેર્યું. બરોબર, પછી મેં એને કીધું કે ચેન્જ કરું, તો પેલા મોઢું બગાડ્યું કે હા કરવા જેવું છે. હવે ચેન્જ કરવા જાઉં છું ત્યારે નવો ટોપિક લાવે છે કે હવે ચેન્જ નથી કરવાનું. હવે બોલો, માણસો મગજ જાય કે ના જાય? એક મિનિટ. એટલે તે તારી તું મારી વાતો સાંભળે છે? જોયું તું મને જોતો તો? મતલબ મેં અચ્છા, એટલે તું ભાઈને કોપી કરે એમ ને? સારી બાબતો હોય શીખવી જોઈએ કે નહીં? તમે શું શીખવ્યું છે કે સારા ગુણ બધામાંથી લેવા જોઈએ? પણ બધાના મગજ સરખા ના હોય. હા, બધી વસ્તુ બધા સાથે કરવી જરૂરી નથી. અને રહી વાત મારી અને તારા ભાભીની, તો અમારે તો પહેલેથી આવું મતલબમાં ચાલતું આવે છે અને અમારે ચાલ્યા કરશે. પણ હું એ જ કહેવા માંગુ છું કે એ બોન્ડ જે છે, બોન્ડ આમ કપલ વચ્ચેનો, એ બોન્ડ અમારામાં મિસિંગ છે. તો એ તને કહું છું, આ મેં 3 જે દવા આપી ને એને અપનાવી લે, એટલે બધું રેડી થઈ જશે. તારે કઈ ઉપાધિ જ નથી રે. પણ છતાંય નહીં મેળ આપે. મતલબ આ 3 દવાનો એક સાથે ઉપયોગ કરવાનો કે અલગ અલગ? બહુ નાદાન છે હજી તું, બહુ નાદાન છે. મતલબ પપ્પા, જો મને સમજાતું નથી. આ 3 દવાનો એક સાથે ડોઝ લઈશ તો ઓવરડોઝ થઈ જશે, તો પછી એને પણ ખબર પડી જશે કે હું નાટક કરું છું. પણ નાટક ક્યાં કરવાનું છે તારે? નાટક કરવાનું જ નથી. રિયાલિટીમાં તો નહીં, મતલબ અઘરું છે. અને આટલું અઘરું જો મોટા ભાઈ કરતા હોય મને લાગતું નથી. આમ દેખાતું નથી કે એને આવું કઈ કરવું પડતું હશે. ઓ ભાઈ સાહેબ, સાંભળ મારી વાત. હા, આ તું છે ને કામ કર. શું? અત્યારે મોડું નથી થતું ઓફિસ જવા માટે? મોડું થાય છે પણ ડોઝ આપી દો ને દવાનો. મતલબ સમજાવી દો ને મને કે શું છે શું નહીં. રસ્તામાં તને બધું સમજાવી દઈશ. હા, શાંતિથી તું મારી સાથે ચાલ. પ્રેમથી હું તને વાત કરું ને બધી સાંભળ્યા કરજે નિરાંતે. અને છે ને એનું અનુકરણ કરવું હોય ને અમલમાં મૂક્યું હોય ને તો જ વાત સાંભળજે. ખરેખર આ તમે કહો છો એવી જો મારી લાઈફ હોત તો આહા, બંને જણા બેઠા બેઠા એ ભાઈ, સપના જોવેમાં. જાઓ ઓફિસ વેળા થાવ. ચાલ. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મેં નીકળી. હા, નીકળો જાઓ. મારી જેવા માણસ સપના જ જોવાના રહેશે. ચલો ચલો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આત્મા બનવાની કોશિશ કરે. ચાલ. બધું સમજાવો મોટા ભાઈ. આમ જો હું શું કહું, મને બધું કહેજો. ગાંડો છે હા.
શું થયું? આ શું કર્યું તમે? અરે બેટા, કામ વધાર્યું, બીજું શું કર્યું? ચાલુ થઈ ગયું ને તમારું કામ વધારવાનું. શું કરતા હતા? કહેશો હવે મને? અરે બેટા, મારે દવા પીવી હતી તો પાણી ભરવા આવ્યો હતો. હે અને આ ભગવાન. ચક્કર આવી ગયા. દવા પીવી હોય તો દવા અહીંયા રસોડામાં લઈને આવાય ને આ પાણી ત્યાં લઈને જવાની શું જરૂર છે? બુદ્ધિ હોવી જોઈએ ને એટલી, ખબર પડવી જોઈએ ને એટલી તો. પણ નહીં, આપણને હેરાન કર્યા સિવાય કે બીજું કઈ આવડે છે? 575 વખત કહ્યું છે કે તમારા દીકરા જાય ને એટલે ઘરની બહાર નીકળી જવાનું, પણ ખબર નહીં આ ઘરમાં શું રાખ્યું છે. રોજ સવારે એમને કેવું પડે ને કે તમારા દીકરા જાય ને એટલે તમારે બાકડે જતું રહેવાનું, પછી જમવા આવી જવાનું ને પછી પાછું જતું રહેવાનું, અને તમારા દીકરા આવે ને એની પહેલા ઘરે આવી જવાનું. પણ નહીં, એક વાત માને તો ને આપણી વાત માની લે તો સસરો નહીં. હવે આ સાફ સફાઈ કોણ કરશે? તમને તો ચક્કર આવતા હશે ને, હમણાં બાનું કરીને રડવા લાગશે કે વહુઓ તો મને હેરાન કરે છે. ખરે તમારા જેવો નીચ માણસ છે ને મેં મારી જિંદગીમાં નથી જોયો. ભાભી, આના કરતા તો છે ને એક સાસુ હોય ને એ વધારે સારું. કહેવાય તો ખરી કે સાસુ છે હેરાન કરશે, પણ ગામને કહેવા જવાય કે અમારો સસરો છે ને સાસુ કરતાંય જાય એવો છે. અને આમ પણ આ સાસુમાં જીવતા હોત ને તો સારું હોત, કમસે કમ આ ઝંઝટ તો ન જોવી પડત ને. એ પાણી લઈ આવીને દઈ દે. નક્કી કર્યું છે તમે? નક્કી કર્યું છે કે એક પણ દિવસ અમને શાંતિથી જીવવા નહીં દેવાના? હવે બોલ છે ને. હવે મોઢામાં મગ ભરાઈ જશે, ચક્કર આવવા લાગશે, બીમાર પડી જશે, રડવું આવવા લાગશે. અરે તમે કરવા શું માંગો છો? ભાભી, આ તો સારું છે કે એમની દુખતી ન છે ને આપણા હાથમાં છે, બાકી તો આપણને છે ને ઘરની બહાર કાઢી મૂક. ભૂલ થઈ ગઈ મારાથી. બીજી વાર આ નહીં થાય. ભૂલ થઈ ગઈ. એક કામ કરો, આ તમારી ભૂલ છે ને એને સુધારો, અને આ પોતું તમે મારશો. તમે કઈ નોકર નથી કે તમે ભૂલો કરો ને અમે સુધાર્યા કરીએ. સાચી વાત છે ભાભી, માફી માંગે કઈ નહીં થાય. ભૂલ કરી છે ને તો એને સુધાર. આ પાણી ઢોળ્યું છે ને હવે પોતું પણ મારી દેજો. અરે દીકરા, આ પોતું હું મારી દઈશ. બીજું અને પાછું પોતું છે ને જ્યાં ત્યાં ના મૂકતા, અહીંયાથી પોતું મારીને ગ્લાસ સાફ કરી અને આ પોતાને નીચવીને બહાર સુકવવા જવાનું છે. સમજ્યા? ભલે. રોદણા શું રહો છો એમાં? હા, એટલા ઉદાસ ને નિમાણા થઈ ગયા છે ને કે જાણે કોઈ દિવસ કઈ કર્યું જ નથી, એમનો વાંક જ નથી. હા, અમારી સામે આવું મોઢું કરો ને ચાલશે, પણ તમારા દીકરાની સામે ના કરો. પણ બેટા, આ તમે તો જાણો છો મારી તબિયત સારી નથી, અને આ પોતા બોતા મારવાનું તમે મને કહો છો, આ મારાથી નહીં થાય. કેમ ન થાય? ખાવામાં વાંધો પડે છે, ખાવામાં તો આખા ગામ કરતા વધારે ખાવ છો, અને એટલે તકલીફ પડતી જ હોય ને બાપુજી. તો પેલા ભૂલ ન કરવી જોઈએ. કામ કરો ને, તમારી તબિયત નથી સારી રહેતી ને તો મારી પાસે છે ને એનો ઈલાજ છે, અંદર મારવાની દવા મળે જ છે, લઈ આવીએ ને પપ્પા માટે. ક્યાં સલાહ આપે છે તું? ખોટે ખોટા ઢોંગ કરીને બધાને હેરાન કરી નાખશે. જો એવું કઈ થશે ને તો હું તો હોસ્પિટલ પણ નહીં લઈ જવા દઉં. ખબર છે ને તમને કે આદિત્ય મારું બધું માને છે. ચાલો હવે પોતું કરો ફટાફટ. જલ્દી 10 કલાક ઉભા ના રહે. આમાં પીત પાપા, દેવાંગ, બેટા તું અહીંયા? પણ તમે અહીંયા અને આ એરિયામાં? દીકરા, આપણે પેલા કરશન કાકા છે ને,
આપણે ગામડામાં ઓલા હેઠા પાડોશી આપણા ઈ હા હા આ એની તબિયત ખરાબ હતી તો અહીંયા આગળ જ રહેશે તો હું એની ખબર અંતર પૂછવા આવ્યો હતો પછી મને એમ થયું કે થોડુંક હાલી લઉં તો હું આમ હાલતો હાલતો હવે જાઉં છું બાપા થોડું ઘણું નથી 12 કિલોમીટર તમે દૂર ચાલીને આવતા રહ્યા છો તો એમાં શું થઈ ગયું પણ આટલે બધે દૂર થોડી અવાય અને આવવું હોય તો તમે મને જણાવી શકતા હતા ને મને કહી શકો મોટા ભાઈને કહી શકો અમે કઈ સગવડતા કરાવી આપત અરે પણ દીકરા મારે તો હાલીને આવવું હતું ને હાલવા નીકળ્યો હતો હા હશે પણ આવી રીતના એકલા મતલબ કોઈ બીજું સથવારું નહોતું હથવારાની ક્યાં જરૂર છે હવે મારે હવે આ ઉંમરે કોણ હથવારો હોય હાલ્યા જાય હળું હળું પણ તું આ બાજુ મારે અહીંયા ક્લાયન્ટ છે આ ક્લાયન્ટને ત્યાં આવ્યો હતો આ બધું વીમા માટેનું સમજાવવા મને થયું કે હવે કામ પત્યું છે ઓફિસ તરફ જાઓ તે ઓફિસ તરફ જતો હતો અને રસ્તામાં અચાનક તમને ભાળી ગયો થયું કે બાપા બિચારા આવી હાલતમાં અને તો ખરા તમને કેટલો પરસેવો થયો છે અને આમ થાય તે તમારી હાલત એ ઠીક નથી આવી રીતના ચાલવા થોડી નીકળી જવાય અરે દીકરા હાલીએ તો પરસેવો તો વળે ને સારું પરસેવો નીકળે એટલું તો સારું નથી તમારા માટે આ ડોક્ટરે શું કીધું છે હા તમારે બને એટલો આરામ કરવાનો અને ઉંમર પ્રમાણે હવે વધારે ટેન્શન લેવાનું નહીં મેં છો કે ફારા કેડીએ આવી રીતના ચાલવા નીકળી જાઓ છું આ પહેલી વાર નથી થયું આની પહેલા પણ એકવાર તમે મળ્યા હતા મોટા ભાઈને ઈ તો હાલવા નીકળી જાવ પછી નક્કી ન હોય કેટલે પોગાઈ જાય પણ અને આ તું ટેન્શન ની વાત કરે છે તો મારે શું ટેન્શન એ ખાઈ પીને ધુબાકા મારી મારે કાંઈ ટેન્શન નથી ભાઈ હા પણ હા છોડો એ બધી વાત અત્યારે મેં કામ કરો તમે ચાલો મારી સાથે હું તમને ઘરે મૂકી જાઉં અરે પણ દીકરા તારે ઓફિસે જવું હોય મોડું થતું હોય તો જાને હું વયો જાય અરે મારે થોડી રાહ જોવાની છે કોઈની બાઇક તો છે જ બાઇકમાં તમને મૂકતો જાવ અને ત્યાંથી મારું કામ પતાવીને પછી હું ઓફિસ તરફ નીકળી જઈશ ચલો ચલો હાલ હાલ ગાડી જાય રામા પીર કેટલી ગરમી છે બાપા એ ભાભી શું તમને એક વાત કહેતા તો ભૂલી ગઈ હા તો પણ હળવે હળવે કેને ડર આવે છે શું કાલે દેવાંગને પપ્પા મળ્યા હતા કઈ કયું નથી ને ના સારું થયું કે પપ્પા કઈ બોલ્યા નહીં જો બોલી ગયા હોત ને તો આપણા બંનેને તો વારો પડી જાય એ વાત તો સાચી છે તો તારા ભાઈ અને દેવાંગ બંને છે ને જોબ પર ના જાય પેલા આપણો બેનો વારો કાઢો આ ડોસાની તો મને પણ બીક લાગે છે જો ક્યારેક ભાંડો ફોડ્યો ને તો બહુ ફસાવાના છીએ આપણે બંને ભાભી હું શું કહું છું શું અત્યારે આપણે બહાર જઈએ છીએ કે નહીં શોપિંગ કરવા તો બરાબર સમજાવીને જઈએ ને ડોસાને હા હા પણ મળે એટલે સમજાવી દેશું ને કોને ખબર ક્યાં અટકતો હશે જો આપણે એને ગોતી સમજાવી અને પછી બહાર જઈશું ઠીક છે પણ આપણે તો લેટ થઈ જશે ને આવતા સાંજ પડી જશે કેટલી વસ્તુઓનું લિસ્ટ છે ખબર છે બાપરે મને તો અત્યારથી એમ થાય છે કે આટલી બધી ખરીદી આપણે ભેગી શું કામ કરીએ છીએ કરવી પડે એટલે શું તમે પણ આપણે આવી એની પહેલા આ લોકો આવી ગયા તો કઈ નહીં આપણે કહી દઈશું કે અમે બાપુજીને કીધું હતું ઘરે બેસવા માટે પણ બાપુજીએ ના પાડી કે હું ઘરનું ધ્યાન નહીં રાખું તો ઠીક છે તો કઈ વાંધો નથી મને તો ડન અને આ જમવાનું શું જમવાનું આપણે બહાર જમી લઈશું ને અરે ડોસાનું જમવાનું શું કરવાનું એમ કહે છે કે મને ભૂખ લાગી છે તો બંનેની સામે બોલી ગયા તો એના જમવાનું શું કરવાનું હોય એટલે બધું લાંબુ ના વિચારવાનું હોય હવે એક દિવસ નહીં ખાય તો શું થઈ જશે કઈ મરી થોડી જવાના છે માણસ ખાધા વગર છે ને ઘણા દિવસ જીવી જાય અને છતાંય એવું લાગે તો પૈસા આપી દઈશું એને જમી લેશે બહાર પૈસા આપી દેશું ક્યાંક ભાંડો ફૂટ્યો ને તો ખોટું થશે
ચાલો શોધવું એ પડશે ને. બાકડે તો હશે ને, પાછળ છે, ત્યાં છે. ચાલ દેખાયા? દેખાય, દૂરથી ચમકે છે. અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. સાંભળ્યું નહીં? બહાર જઈએ છીએ અમે લોકો. બહાર જાઓ છો? અમને બધી જ વસ્તુમાં રિપીટ ટેલિકાસ્ટ જોઈએ, સમજ્યા નહીં? બહાર જઈએ છીએ. શોપિંગ કરવા માટે. તમને વાંધો છે કઈ? અરે એમ નથી કહેતો હો બેટા, હવે તમે લોકો બહાર જાઓ છો તો હું ઘરે જાઉં. શું કામ? શું કામ છે તમારે ત્યાં? તમારા દીકરાઓ આવે ને એ પહેલા તમારા ઉપર આવવાનું અને આખો દિવસ નીચે જ બેસવાનું છે. કેટલી વાર કહેવાનું? અને એમ પણ બાપુજી, તમે ઉપર જઈને શું કરશો? આ આખો દિવસ તમે બહાર જ રહો છો ને, રોજ અહીંયા બાકડે તો બેઠા રહ્યો છો, તો અત્યારે ઉપર જઈને શું કામ છે તમારે? બેસો ને અહીંયા. લક મારીને આવ્યા છે, ચાવી અમારી સાથે જ જવાની છે. અરે પણ બેટા, ખાનનું જમવાનું સાંજનું જમવાનું છોડો ને, અત્યારનું કરો પહેલા. ભાભી, વાત તો સાચી છે ને, આપણે આવતા લેટ તો થઈ જ જશે. એક કામ કરો, લો એ ખાઈ લેજો બહાર જઈને. ચલ તમે. 10 રૂપિયામાં? અરે ઓછા છે. બેટા, 10 રૂપિયામાં મને કોણ ખાવા દે હે? લો બીજા 10 રૂપિયા. હવે ના માંગતો, હવે નથી મારી પાસે છૂટા પૈસા. અરે દામિની વહુ, આ 20 રૂપિયામાં મને ખાવા કોણ દે? તો આ નહીં તમને તો ખાતા. ખબર છે અત્યારે કેટલી મોંઘવારી છે. કોને કયું મોંઘવારી છે? પાછા લઈ લો ને પૈસા. લાવ પૈસા પાછા આપી દો. 20 રૂપિયામાં કઈ નહીં આવે ને, લાવ. રેવા દે ને. 5 રૂપિયાના 4 પડીકા આવશે અને 4 પડીકા ખાઈને તો ગમે એવો માણસ ધરાઈ જાય. ખબર નહીં પેટ છે કે પટારો છે, જ્યારે હોય ત્યારે બસ ખાવું ખાવું ને ખાવું. એમ પણ આજે કમાવા જતું હોય ને એને ખબર પડે 20 રૂપિયાની વેલ્યુ. જેને મફતના રોટલા તોડો હોય એના માટે શું છે 20 રૂપિયા? સાચી વાત છે બાપુજી. કામ કર્યું હોય ને તો ખબર પડે કે મહેનત કોને કહેવાય. હો બેટા, આ કામ તો અમે કર્યું છે. આ દિન રાત મહેનત કરી આ છોકરાઓને મોટા કર્યા છે. બસ લેક્ચર નથી સાંભળવું અમારે. એ જમાનો ગયો, તમે કામ કરતા હતા ને ત્યારે એટલી મોંઘવારી નહોતી. આ ખાવું હોય ને તો ખાઈ લેજો, નહીં તો એક દિવસ ભૂખા રહેશો ને તો મરી નહીં જાઓ. ચાલો ભાગ. જઈએ છીએ. અને આ સફેદ કપડાં પહેરીને જ્યાં ત્યાં ના બેસો, હું નહીં ધોઈ આપું. શું છે? આવી રીતના ફોન કરીને કોણ બોલાવતું હશે તાત્કાલિકમાં? શું થયું છે? તો શું કરીએ? જો ને આપણા ઘરમાં ચોરી થઈ છે, ઘરમાંથી દાગીના પૈસા બધું જતું રહ્યું છે. પપ્પા, ચોરી? તો તમે લોકો હતા ને ઘરમાં? કોણ આવ્યું હતું ઘરમાં? નહોતા. નહોતા? ક્યાં ગયા હતા તમે લોકો? શોપિંગ કરો. તો તમે શોપિંગ કરવા ગયા હતા ને, પણ ઘર તો રેડું નહોતું ને. પપ્પા તો હોય કે નહીં ઘરમાં? પપ્પા ઘરમાં કોણ આવ્યું હતું? જો આદિત્ય, એમાં એવું છે કે અમે સવારે વહેલા ગયા હતા ને અત્યારે મોડા આવ્યા, એટલે અમને ખબર નથી કે આખા દિવસ દરમિયાન શું થયું. પણ પપ્પાને પૂછી રહ્યા છે મોટા ભાઈ કે પપ્પા ક્યાં ગયા હતા? પપ્પા તો ઘરમાં જ હોય છે ને આખો અને દિવસ. પછી પૂછજો, પેલા એફઆઈઆર કરાવો, તમે ગોતો પોલીસમાં. કઈ નહીં. શું કાઈ નહીં ને કાઈ? તમને લોકોને જરાય ભાન નથી? આ ઘરેણા કેટલા કિંમતી હતા આપણા. પણ અમે તો ઘરે જ નહોતા ને, અમને શું કામ ખીજાવ છો? અને આ પપ્પાને ક્યાંથી પૂછો છો તમે? પપ્પાને તો ગમે ત્યારે દિવસ દાડે ગમે ત્યાં ચાલવા નીકળી જવું હોય છે. 2-3 વાર મળ્યા હતા મને રસ્તા ઉપર. પપ્પા કઈ બોલતા કેમ નથી તમે? તમે ઘરમાં હતા તો પછી આ ચોરી કેવી રીતના થઈ શકે? કયો પપ્પા ક્યાં હતા? તમે ઘરમાં તમારી ફરજ ચૂકી ગયા છો, કહી દો ને. હા, જ્યારે જુઓ ત્યારે તમને કઈ કહેવાતું તો છે નહીં પપ્પા. અને આજ સુધી મેં કે દેવાંગે તમને ક્યારેય કઈ કીધું છે? નથી કીધું. નથી. અને આજે ઘરમાં રહે છે કોણ? આ હવારે તમે ઘરમાંથી નીકળો એટલે તમારી બે વહુ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢે. આખો દિવસ ત્યાં નીચે બાકડા ઉપર બેઠો હોઉં. પપ્પા શું બોલો છો? હા, તમે અમને શું કામ વાકમાં લઈ રહ્યા છો? તું બોલવાની કઈક રીત હોય પપ્પા. ભૂલ પપ્પાથી થઈ છે ને એટલા માટે આરોપ આ બંને ઉપર નાખી રહ્યા છો. તો શું? દેખાય છે એમની આંખોમાં સાફ સાફ દેખાય છે. આવું કોઈ દિવસ ન કરી શકે. મીરા, હા પપ્પા ના. સાચું બોલે છે. પપ્પા સાચું ક્યાંથી બોલતા હોય આદિત્ય? તમને એવું લાગે છે કે હું પપ્પા સાથે આવું વર્તન કરી શકું? તમે ક્યારેય જોયું છે મને આવું કઈ કરતા? અરે હાથ થઈ ગઈ પપ્પા. હવે તો જરાક તો વિચાર કરો.
માનીએ છીએ કે ઘરમાં ચોરી થઈ છે એનો મતલબ એ નથી કે તમે આવી રીતના કોઈ ઉપર આરોપ નાખી દો. રેવા દો આદિત્ય. બધા બચવાના બહાના બનાવો છો. તમે લોકો શોપિંગ નું કહી દીધું, પપ્પા એમ કહી દીધું કે તમે એને બહાર કાઢી મૂકો છો. અમારે શું કરવાનું? આ ઓફિસનું બંધ કરીને ઘરે બેસીને ઘરેણાનું તિજોરીનું ધ્યાન રાખીને બેસવાનું છે. તંબુનું ધ્યાન રાખવાનું હતું એ તો કયું બધું. હા, કઈ છે નહીં તો હવે શું? અંથન ગોપાલ અને વળી પાછા કોઈને કઈ પડી તો છે નહીં. બધાએ પોતપોતાના બાનાઓ બતાવી દીધી. એ શું કામ નથી? આ કેસ કરવા જશું ને, રહેવા તો સૌથી મોટી ભૂલ તો પપ્પાની છે કે એમણે એમની ફરજ ના નિભાવી. એ પોતાની જવાબદારીમાંથી ભાગી ગયા છે. બસ બસ કરો તમે લોકો. હું મારી જવાબદારીમાંથી ભાગી રહ્યો છું? અરે તમે લોકો સાંજે જ્યારે કામેથી ઘરે આવો છો ત્યારે હું અહીંયા બેઠો બેઠો ચાનો કપ લઈને ચા પીતો હોઉં છું, ત્યારે તમે જાણવાની કોશિશ કરી છે કે એ કપમાં ચા છે કે નહીં? અરે મને એમ થાય કે મારા દીકરા સાંજે ઘરે આવશે ત્યારે હું એના હાલચાલ પૂછીશ, એની સાથે બે વાતો કરીશ, પણ નહીં, તમારી પાસે તો કઈ ટાઈમ જ નથી. બાપ જીવે છે બસ એટલું ખાલી બહુ છે. બાપ હાજો છે, માંદો છે, એને હું તકલીફ છે ક્યારે જાણવાની કોશિશ કરી છે? પપ્પા અત્યારે ક્યાં આવી બધી વાતો કરો છો? બસ કરો પપ્પા. તમારા પર બ્લેમ આવ્યું છે એટલે તમે ખોટું બોલી રહ્યા છો. બસ કરો ઓ બેટા, બસ કરો. હવે તમારે બોલવાની જરૂર નથી. હવે માત્ર તમે હું જે બોલું છું ને એને સાંભળો. અને તું શું કહેતો હતો કે હું મારી જવાબદારીમાંથી છટકી રહ્યો? અરે તમે લોકો તમારી જવાબદારીમાંથી છટકી રહ્યા છો. અરે ઘરના વૃદ્ધ માણસ હોય ને તો તમારી ફરજ બને કે આપણે જઈને માવતરને કંઈક પૂછીએ, પણ નહીં, બધાને પોતપોતાની પડી છે. બાયડી ગેલા થઈને વાહે ફર્યા કરે છે. આ કપડાં પહેરું, આ કપડાં પહેરું કે ન પહેરું, ફલાણા પહેરું. બાપને ક્યારેય પૂછ્યું છે કે પપ્પા તમારા આ બે જોડી કપડાં સિવાય ત્રીજી જોડી કપડાં છે કે નહીં? અને રહી વાત ચોરીની, તો કાન ખોલીને સાંભળી લ્યો, આ ચોરી પણ મેં જ કરી છે. શું? હા, કારણ કે આ તમારી આંખો ઉગાડવા. આ જ્યારે તમે આ ઘરમાંથી આ જાઓ છો ને નોકરીએ, ત્યારે હું તમારી પાછળ પાછળ નીકળીને પેલા વડલાના બાકડા એક બેહું છું. આખો દિવસ ત્યાં મારો કાઢું છું. ત્યારે જાણવાની કોશિશ કરી છે તમે? આ તમારી આંખો ઉગાડવા માટે મેં આ ચોરીનું નાટક કર્યું છે. આ બીજી ચાવી હતી મારી પાસે. અરે આ તમારી ઘરવાળી આ જ્યારે શોપિંગ કરવા નીકળી ને ત્યારે મારા માટે ખાવાનું પણ નથી બનાવ્યું. અરે 20 રૂપિયા આપીને ગઈ છે મને. હવે તું વિચાર કરને, આ 20 રૂપિયામાં કોનું પેટ ભરાય? બસ બહુ થયું. હવે હું થાકી ગયો છું. આ ઘરથી થાકી ગયો છું ને આ તમારા બધાથી થાકી ગયો છું. હવે મેં મારો રસ્તો કરી લીધો છે. હવે હું અહીંયા રહેવા નથી માંગતો. હું મારી રીતે ગામડે મારી જગ્યા કરી લઈશ. હું જીવી લઈશ મારી જિંદગી. આ તમારી માથે પડવા નથી માંગતો હું. અને દેવાંગ, તું જે દિવસે કહેતો હતો ને કે આ 12 કિલોમીટર દૂર અહીંયા તમે શું કરો છો, તો કાન ખોલીને સાંભળ કે આખો દિવસ આ બાકડા ઉપર મારો દમ ફૂટે છે. દમ આ મારો ટાઈમ પસાર કરવા માટે હું હાલવા નીકળું છું. અરે કોઈને ને કોઈની ખબર કાઢવા નીકળું છું. આ સવારથી સાંજ પડી જાય અને સાંજે તમે ઘરે આવો ને એ પેલા હું અહીંયા ઘરે આવું. મોટા ભાઈ, પપ્પાની વાત પ્રમાણે આપણા લોકોની પણ ભૂલ છે. અમે અંદર જઈએ. અમને આ બધી વાતની ખબર નહોતી. તમારી સાથે આટલું બની ગયું અમને તો આવી કલ્પના પણ નહોતી. અમે તો હંમેશા તમને ખુશ જોતા હતા. ઘરે આવીએ ત્યારે, અમે ઘરેથી જઈએ ત્યારે તો અમને તો એમ હતું કે અમે તમને બધા કરતા સારી રીતે રાખીએ છીએ. હા પપ્પા, તમે ક્યારેય પણ અમને લોકોને ભનક પણ ના લાગવા દીધી કે ઘરમાં આટલા બધા અત્યાચારો થઈ રહ્યા છે તમારા ઉપર. તમને શું લાગે છે? તમે લોકોએ ક્યારેય જાણવાની ઈચ્છા પણ વ્યક્ત ન કરી કે મારા પપ્પા ખરેખર ખુશ છે કે ખાલી દેખાડો કરે? જે વિચાર જ મનમાં ન આવ્યો હોય એના વિશે શું વિચારવાનું?
હા. ને રહી વાત તો તમે આ જે કંઈ પણ કર્યું એનાથી સારું થયું કે અમને જાણ તો થઈ, પણ આ લોકોને ભાન અમે કરાવીશું. તમારી સાથે જે કંઈ પણ થયું છે ને એનો બરાબર જવાબ અમે આપીશું. કોઈને કાંઈ જવાબ આપવાની જરૂર નથી દીકરા. હવે આમ પણ આ શહેરમાં મને રહેવાની જરા ઈચ્છા નથી. તું ગામડે આપણું ઘર છે ને હરખું કરાવડાઈ જાય. હું યાદ જતો રહું. મારે ભાઈ નથી રહેવું. અને આમ સવારથી હાથ બાર આટા મારી મારેલું થાકી ગયું છું દીકરા. હવે મારાથી આ બધું સહન નથી થતું. તું તો જાણે છે કે હવે મારી ઉંમર થઈ ગઈ. અને સહન થાય મારાથી. તું મને દેહમાં મોકલી દે બેટા. આ શહેરમાં મારે નથી રહેવું. અને બીજી વાત, તમને બેયને છે ને મારા આમ છે. વહુને કાંઈ ન કહેતા હો. વહુને એક શબ્દ પણ ન કહેતા.